ધી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન વડોદરાની આજરોજ વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ દાજી બ્રહ્મટ છાત્રાલય ખાતે ચૂંટણી યોજાઈ, જેમાં વડોદરા તેમજ શહેર જિલ્લામાંથી 1200થી વધુ રિટેલ કેમિસ્ટ વ્યાપારી, દવાના હોલસેલ વેપારી, સર્જિકલ પ્રોડક્ટના વેપારી, જેનરિક દવાઓના વેપારી, ફાર્માસિસ્ટ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. મતદારોના પ્રશ્નોને લઈ બંને પક્ષ, પ્રગતિ પેનલ તેમજ પરિવર્તન પેનલ દ્વારા મતદારોને રીઝવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. 17 વર્ષથી એક ચક્રી શાસન ચલાવતા પ્રગતિ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર અલ્પેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા 17 વર્ષથી તેઓએ અનેકો હિતનાક મુદ્દાઓ માટે લડત આપી છે. લડત આપતું રહેશે, તેના કારણે જ તેઓ 17 વર્ષથી ધી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનમાં ચૂંટાઈને આવી રહ્યા છે. અંદાજે 1200 જેટલા મતદાર છે. 17 વર્ષના કુશાસનનો અંત લાવવાનું અમારા 1200 મતદાર સભ્ય મિત્રોએ નક્કી કરેલ છે અને એના ફળ સ્વરૂપે અત્યારે 11:15 થયા, 8થી 11:15ની વચ્ચે 350નું મતદાન થઈ ગયું છે. મતદાનનો જે આ ઉત્સાહ, મતદારોનો જે ઉત્સાહ જે બતાવે છે, એ જ પરિવર્તનની લહેર દેખાય છે અને 2/3થી વધુ બહુમતીથી પરિવર્તન પેનલ જીતે છે એ વાત ચોક્કસ છે. અને અમારા કેમિસ્ટ મિત્રો અને વડોદરાના શહેરીજનોની વચ્ચે સમન્વય સાધી બહુ સરસ જે વાતાવરણ ઊભું કરીશું કે કોવિડના સમયમાં રેમડેસિવિર જેવા કિસ્સામાં જે કાળાબજારી બધું થયું હતું, એ લોકોની સામે જ્યારે અમે લડી રહ્યા હોય ત્યારે જરૂરથી અમારા વેપારી મિત્રો, અમારા સભ્ય મિત્રો ખૂબ પુષ્કળ ખોબે મત તરીકે સપોર્ટ મળી રહ્યો છે. ક્યાં યોજવામાં આવ્યું છે? દાજી બ્રહ્મટ છાત્રાલય. કેવી રીતે પ્રક્રિયા હોય છે? બહુ સરસ મજાનું આયોજન છે આ વખતની ચૂંટણીમાં અને 5 ટેબલ, 5 અલગ 1200 મતદારો વચ્ચે વહેંચવામાં આવેલા છે અને પ્રક્રિયા બહુ સરસ રીતે ચાલી રહી છે. હું ઇલેક્શન કમિશનર શ્રીઓનો પણ ખૂબ આભાર માનીશ કે આ રીતનું સુવ્યવસ્થિત આયોજન અમારા કેમિસ્ટ એસોસિએશનના ચૂંટણીમાં સૌ પ્રથમવાર થયું છે, જેથી ઇલેક્શન કમિશનર શ્રીઓનો પણ હું આભાર માનીશ. ગરમી હોવા છતાં પણ મતદારો આવી રહ્યા છે. બિલકુલ, એ જ બતાવે છે કે પરિવર્તન ઝંખી રહ્યા છે. 1200 અમારા સભ્ય મિત્રો પરિવર્તન ઝંખી રહ્યા છે, સ્વયંભૂ એ લોકો આવી રહ્યા છે અને પરિવર્તન પેનલ તરફી જબરજસ્ત મતદાન થઈ રહ્યું છે. જે આપનો પરિચય? મનીષ પટેલ, પ્રમુખ પદના ઉમેદવાર, પરિવર્તન પેનલ, ઉગતો સૂર્ય ચિહ્ન. જે રીતે કેમિસ્ટ એસોસિએશનના ઇલેક્શનના દિવસે અત્યારે મતદાન થઈ રહ્યું છે, અત્યારે 3 કલાકમાં 30% જેટલું મતદાન ઓલરેડી થઈ ચૂક્યું છે. મતદારોમાં ખૂબ ઉત્સાહ છે અને સવારથી જ જ્યારથી મતદાન શરૂ થયું ત્યારથી અત્યાર સુધી ચાલુ દિવસ હોવા છતાં પણ અમારા બધા માટે સરપ્રાઈઝ છે. પણ જ્યારે પણ અમે રૂબરૂ મુલાકાતે ગયા હતા ત્યારે પણ અમને એક આશ્વાસન આપેલું કે અમે 100% મતદાન કરશું, કારણ કે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનમાં સૌથી વધારે ભણેલા ગણેલા લોકો અહીં આગળ વેપારી છે અને એવો મતદાન માટે પણ ખૂબ જાગૃત છે. તો અમે અપેક્ષા રાખીએ છીએ કે આટલી ગરમી અને દૂરથી, કારણ કે વડોદરા જિલ્લો અને છોટાઉદેપુર જિલ્લો પણ આમાં સમાવેશ કરીએ છીએ, તો 1200 જેટલા મતદાર ટોટલ છે, પણ અમે અપેક્ષા છે કે 1000 જેટલા લોકો મતદાન કરશે. જે લોકો અહીંયા અવેલેબલ નથી એ જ લોકો મતદાન નહીં કરે, બાકીના તમામ લોકો અહીંયા મતદાન કરશે. અને 17 વર્ષથી જે રીતે પ્રગતિ પરિવારને સપોર્ટ કર્યો છે, આ વખતે ફરી એકવાર સપોર્ટ કરી અને પુનરાવર્તન કરશે અને ઐતિહાસિક વિજય અપાવશે એવી અમને અપેક્ષા. આ મતદાન દાજી બ્રહ્મટ છાત્રાલય ખાતે કારેલીબાગમાં યોજાઈ રહ્યું છે અને અમારા એસોસિએશનમાં ચૂંટણી બંધારણ પ્રમાણે થાય અને અમારું એસોસિએશન ચેરિટી કમિશનર શ્રીની કચેરીમાં રજીસ્ટર્ડ છે. એટલે અમારા બંધારણ પ્રમાણે 15 વોટ હોય છે, એમાંથી 4 હોદ્દેદારો છે, પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને ટ્રેઝર, અને બાકીના 11 કારોબારી. એટલે 15 મેમ્બરોના વોટ હોય છે, એટલે 15 વોટ, એટલે ટોટલ 5 બેલેટથી વોટિંગ કરવાનું હોય છે.